રાપરની કેશવ આશ્રમ શાળામાં અભ્યાસ કરતા બાળકોને રાપરના ધારાસભ્યના હસ્તે શૈક્ષણિક કીટ આપવામાં આવી। શ્રી વાગડ પછાત વર્ગ કલ્યાણ મંડળ રાપર સંચાલિત શ્રી કેશવ આશ્રમ શાળા રાપરને ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદે કેશવ આશ્રમ શાળાની કરી સરાહના। વિદ્યા પ્રેરક અભિયાન હેઠળ રાપરની કેશવ આશ્રમ શાળામાં અભ્યાસ કરતા બાળકોને રાપરના ધારાસભ્યના હસ્તે શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી। આરંભમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। મંત્રી માનસંગભાઈ સોલંકીએ સ્વાગત પ્રવચન કરી આવકાર આપ્યો હતો। પ્રમુખ મહેશભાઈ બગડા દ્વારા સંસ્થાનો પરિચય આપવામાં આવ્યો। આ પ્રસંગે ધારાસભ્ય દ્વારા આશ્રમ શાળામાં ₹5 લાખના ખર્ચે પતરાના શેડ અને આશ્રમ શાળા માટે સ્વતંત્ર પાણીની લાઈન નાખવા માટે 5 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ઠક્કર દ્વારા આવા અંતરિયાળ વિસ્તારમાં આવી શૈક્ષણિક પ્રવૃત્તિ કરતા મંડળને ધન્યવાદ આપી બાળકોને અભ્યાસમાં ધ્યાન આપવા અને આગળ વધવા અનુરોધ કર્યા હતા। અખિલ કચ્છ કોળી સમાજના પ્રમુખ કાનજીભાઈ ગોહિલ દ્વારા બાળકોને યુનિફોર્મ અને જંગીના જીતુભાઈ ભાણાભાઈ દાફડા દ્વારા બાળકોને શૈક્ષણિક સામગ્રી અને મહેમાનોના હસ્તે શૈક્ષણિક કીટ તથા દિનેશભાઈ વાવિયા દ્વારા ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ભાજપ મંત્રી ધવલભાઈ આચાર્ય, વિનુભાઈ થાનકી, નવીનભાઈ માલી, હાર્દિકભાઈ માલી, ભાવિકભાઈ સોની, સુરેશભાઈ ચાવડા તેમજ અનિલભાઈ દરજી, નરેશભાઈ મકવાણા, કેશુભા વાઘેલા, વિજયગીરી ગોસ્વામી, ગોવિંદભાઈ વાણિયા, વાલજીભાઈ વાઘેલા, નાનજીભાઈ ગોહિલ, ફતેહગઢ સરપંચ રમેશભાઈ દાફડા તેમજ મોહનભાઈ ગોહિલ, વ્યવસ્થાપક બબીબેન સોલંકી, કન્યા શાળાના આચાર્ય વિજયભાઈ જાની, આશ્રમ શાળાનો સ્ટાફ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। સંચાલન મોરારદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર, ટીવી ન્યૂઝ રાપર। આજરોજ આપણી વચ્ચે ઉપસ્થિત કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ, આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી, કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઈ અને ઉપસ્થિત સર્વે મહાનુભાવો, આજે આપણે બુક વિતરણ કાર્યક્રમ અને શાળા પ્રવેશોત્સવ માટે એકત્રિત થયા છીએ। 2003માં મુખ્ય હેતુ એ હતો કે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને કન્યા કેળવણી થાય કે ક્યાંક ને ક્યાંક આપણે જોતા કે તે સાલમાં કન્યાનું શિક્ષણ ખૂબ ઓછું હતું, એટલે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમો શરૂ કરાવેલા અને તેથી જ આજે તે 24 વર્ષ થઈ ગયા છે અને ખૂબ સારી રીતે બાળકોનો શાળા પ્રવેશોત્સવ થાય છે અને આપણા મહાનુભાવો સૌ તમને પ્રવેશ કરાવવા આવ્યા છે તે બદલ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે સૌ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આપણા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીની આગેવાનીમાં સૌ ટીમ અત્યારે આપણા આશ્રમ શાળાએ જ્યારે અમે આવ્યા છીએ ત્યારે આ કાર્યક્રમમાં આપણી વચ્ચે આ વિસ્તારના લોકપ્રિય અને કર્મઠ અને નાના માણસની હંમેશા ચિંતા કરતા એવા શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા, જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી ધવલભાઈ, નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ, પ્રમુખબેન બબીબેન અમારા વર્ષો જૂના પાર્ટીના કાર્યકર્તા, એટલે મને જદી હું પાર્ટીમાં પ્રવેશ કર્યો ત્યારે બેન જિલ્લાની ટીમમાં હતા, એટલા સિનિયર કાર્યકર્તા છે બેન, એટલે અમારા માટે સૌ માટે માર્ગદર્શક જે કહી શકાય પાર્ટીના એવા સિનિયર આગેવાન શ્રી બબીબેન, ઉપસ્થિત સૌ મંચસ્થ પાર્ટીના આગેવાનો, સમાજના આગેવાનો અને સૌ પધારેલા અત્રે સૌ નાના ભૂલકાઓ, નાના બાળકો, બહેનો અને ભાઈઓ, મિત્રો, સૌપ્રથમ તો હું બબીબેનને અભિનંદન આપું કે આવું સરસ મજાનું એક સામાજિકનું કામ એ બબીબેનના આજે અહીંયા આવ્યો ત્યારે ખબર પડી કે આવું સરસ મજાનું કામ પણ એ બબીબેન અને આખું સમગ્ર એ તમારો ટ્રસ્ટને પરિવાર કરે છે, બદલ હું બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મિત્રો, આજે જ્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે ખૂબ આખા દેશમાં પ્રગતિ થઈ રહી છે ત્યારે એ ભારતીય જનતા પાર્ટીની એક નેમ છે કે છેવાડામાં બેઠેલો માણસ છે, જીવિકા હોય કે નરેન્દ્રભાઈ આપણા દેશના વડાપ્રધાન જ્યારે જે ચિંતા કરી રહ્યા છે ત્યારે આપણે સૌએ એક કદમથી કદમ મિલાવીને આપણે અભ્યાસમાં ધ્યાન આપીએ। આજે ભારતે પ્રગતિ એટલા માટે કરવાનું છે કે સૌથી યુવાનોનો દેશ એ ભારત બનવાનું છે, એટલે તમે બધા યુવાન થશો ને ત્યારે દુનિયામાં ક્યાંય નહીં હોય એટલા યુવાનો આપણા દેશમાં હશે અને યુવાનો જ દેશનું ભવિષ્ય છે। ક્યાંક ને ક્યાંક એન્જિનિયર, ડૉક્ટર બધા જશો તમે, એટલે તમને આગોતરી શુભેચ્છાઓ કે તમે એ નિર્માણના પાયાના પથ્થર એ તમે નાના ભૂલકાઓ બનવાના છો, ત્યારે આપ સૌને શુભેચ્છાઓ। રાપર સાથે મારો બહુ જૂનો સંબંધ છે, રાપરમાં હું નોકરી કરતો હતો એન્જિનિયર તરીકે, અહીંયા 92થી
સ્ટેટ ઇરિગેશનમાં એન્જિનિયર તરીકે, એટલે અહીંયા રહેલો છું 2 વર્ષ, એટલે રાપરના ઘણા બધા લોકોથી પરિચય છે. પણ આ એક સંકુલ, સરસ મજાનું સંકુલ આજે જોયું ત્યારે બાપુને પણ અભિનંદન આપીએ કે સરસ મજાનું શેડ, બાકી સુવિધાઓ એ આ તમારા માટે ઉપલબ્ધ કરાવી છે. ત્યારે હજી પણ તમારે કંઈ આવશ્યકતા હશે તો જરૂર આપણા ધારાસભ્ય, આપણા લોકલાડીલા, લોકપ્રિય અને સૌના દિલમાં વસનાર એવા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબ આજે આપણા વચ્ચે અને આપણી શાળા જોવા માટે અહીંયા પાવન પગલાં કર્યા છે. તો આપણે ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ. અને આપણા દેવજીભાઈ વચનભાઈ, આપણા જિલ્લાના અધ્યક્ષ, ખૂબ આપણા માટે ચિંતા કરી રહ્યા છે અને ખૂબ સારા કાર્ય કરી રહ્યા છે. એવો એમનો આજે આવ્યા તો ખૂબ હું આભાર માનું છું. એવા ધવલભાઈ આચાર્ય આપણા વચ્ચે આજે પધાર્યા છે. તો ખૂબ ખૂબ આપણી નાની એવી શાળા અને આપણે આ કાર્ય કરી રહ્યા છીએ. આજે એમને નજરે જોયું છે તો એમને દિલમાં એવું થયું કે ના, કંઈક સેવા કરી રહ્યા છે ને અમે આમાં કંઈક સહભાગી થઈએ એવું એમનો દિલમાં છે. તો આ સૌ કેશુભા બાપુ અને મોરારદાન બાપુ અમારા વર્ષોથી નાતો છે ને ભેરા, તો એમનો ખૂબ આભાર માની છીએ. અને ચાંદભાઈ ઠક્કર અમારા નગરપાલિકા પ્રમુખ, એમનો આજે પધાર્યા છે, ખૂબ આભાર માની. અમારા દિનેશભાઈ અને એમના દીકરા હાર્દિકભાઈ, એ પણ અવારનવાર આ બાળકોને કાંઈ પણ ખૂટતી કર્યું, પેન કે કાંઈ બી કપડાં કે કાંઈ બી હોય વસ્તુ, એ પણ આ 3 વર્ષથી પૂરી પાડી રહ્યા છે હાર્દિકભાઈ. અને ઘણા બધા એવા દાતા આવે છે, એ સૌનો દાતાઓનો અને સૌનો હું આભાર માનું છું. ખૂબ ખૂબ બધા પધાર્યા દેવજીભાઈ, ખૂબ તમારો આભાર. અને અવારનવાર સંભાળ લેતા રહેજો. અને અમારે અહીંયા જ્યાં આ બાળકો છે તમે નજરે જ જોયા છે. અને બાપુને હું ખૂબ ક્યારની હું કહેતી હતી, બાપુ મને ક્યારના કહેતા હતા કે બાબીન હાલશું, સાડે હાલશું, પણ આજે તો અચાનક જ આપણે પ્રોગ્રામ ગોઠવ્યો છે. એટલે નિરાતે વરે આપણે પ્રોગ્રામ ગોઠવશું. આપણા માટે જે પાણીની લાઈન અને પતરાનો સેટ એ બાપુના માર્ગદર્શન હેઠળ કર્યો છે મંજૂર. અને હજી પણ આપણે કાંઈ હશે તો આપણા માટે તૈયાર જ છે. એમનો ખૂબ આભાર માનું છું. જય ભારત.